સનાતન ધર્મમાં એક એવી પરંપરા છે જે ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર દૂર કરી દે છે. તમે અષ્ટસખાઓ વિશે તો સાંભળ્યું જ હશે. અષ્ટસખાઓ કોણ હતા? તેઓ દ્વાપરમાં શ્રી કૃષ્ણના ગ્વાલબાલ જ હતા. તેમાંથી આજે આપણે એક અષ્ટસખા સૂરદાસ વિશે વાત કરીશું. આ અષ્ટસખાઓએ શ્રીનાથજી માટે અષ્ટયામ પદોની સેવા આપી અને તેમાં પણ સૌથી ઊંચું જેનું નામ અને જેના વગર શ્રીનાથજીનો શૃંગાર અધૂરો તેવા મહાન કવિ સૂરદાસ. સૂરદાસ વિશે સમજતા પહેલા તેમના દિવ્ય રૂપ વિશે સમજીએ. સૂરદાસ તેઓ નિત્ય લીલામાં શ્રી કૃષ્ણના સખા હતા. નિકુંજ લીલામાં તેઓ સખી ચંપકલતા હતા અને ગિરિરાજજીમાં ચંદ્ર સરોવર તેના મુખ્ય અધિકારી હતા. હવે જોઈએ સૂર એ સૂરદાસ કેવી રીતે બન્યા. એક સમયની વાત છે જ્યારે સૂરદાસ મથુરામાં યમુના ઘાટ ઉપર બેઠા હતા. તેમનું ચિત્ત અશાંત હતું. તેમને જીવનમાં સ્થિરતા જોઈતી હતી. તે સમયે કેટલાક વૈષ્ણવો ત્યાંથી જતા હતા અને વલ્લભાચાર્યની વાત કરતા હતા. એકવાર વાત સાંભળી, બે વાર સાંભળી, અનેક વાર તેમને વલ્લભાચાર્યની વાત સાંભળી. સૂરદાસને થયું આ તો કોઈ સંકેત છે અને આ સંકેત સ્વયં યમુના મૈયા આપી રહ્યા છે. ત્યારબાદ સૂરદાસ વલ્લભાચાર્ય પાસે ગયા. સૂરદાસ વલ્લભાચાર્ય પાસે ગયા ત્યારે તેમણે સૂરદાસને કંઈક ગાવા માટે કહ્યું. તેમણે સૂરદાસને કહ્યું, સૂરદાસ કંઈક સંભળાવ ને. ત્યારે સૂરદાસે કહ્યું, કોન કુટિલ ખલ કામી મોસો. તેમને પોતાની જાતને કુટિલ અને પતિત એટલે કે પાપી ગણાવ્યા. ત્યારે વલ્લભાચાર્યએ કહ્યું, સૂરદાસ તમે પોતાની જાતને કુટિલ અને પાપી શું કામ કહો છો? તમારી પાસે એ દ્રષ્ટિ છે જે કોઈ પાસે નથી. તમે એ જોઈ શકો છો જે કોઈને દેખાતું નથી. ત્યારે સૂરદાસ કહે છે, મારા ગુરુ સામે છે અને હું કેવી રીતે કંઈ જોઉં? જ્યાં સુધી મારા ગુરુ મને કંઈ કહેશે નહીં, કંઈ બતાવશે નહીં, ત્યાં સુધી હું કઈ રીતે ગાઈ શકું? ત્યારબાદ મહાપ્રભુએ કૃપા કરી અને સૂરદાસને દીક્ષા આપી. દીક્ષા લીધા પછી સૂરદાસને નિકુંજના દર્શન થાય છે અને તેઓ ગાય છે, ખેલન કો કુંવર રાધિકા નંદ ભવન કો આઈ. અને તેમનો આ ભાવ સાંભળીને સાંભળનાર સૌ ચકિત થઈ જાય છે. આ ભાવમાં તેઓ કહે છે, રાધા રાણીને રમવાનું મન થાય છે અને તેઓ પોતાની સખીઓને યમુના ઘાટ પર છોડીને નંદ ભવન આવે છે અને ત્યાં આવીને કહે છે, કુંવર કનૈયા ઘરે છે? વિચાર કરો, એ સૂરદાસ જેમને આંખો નથી, જેઓ સંસારને જોઈ નથી શકતા, પરંતુ તેમને સ્વયં કૃષ્ણ અને રાધા દેખાય છે. તેમનો આ ભાવ સાંભળીને સૌ કોઈ દંગ થઈ જાય છે. શ્રી કૃષ્ણ સૂરદાસના પદ સાંભળીને જ પોતાનો શૃંગાર ધારણ કરતા. જ્યારે સૂરદાસ મંદિરે આવે ત્યારે તેઓ તો અંધ હતા, તેમને દેખાય નહીં. ત્યારે સૌ કોઈ સૂરદાસને પૂછે, આજે ભગવાને કેવો શૃંગાર ધારણ કર્યો છે? ત્યારે સૂરદાસ એક પદ ગાઈને સંભળાવતા અને તેમને જે પદમાં જેવું ગાયું હોય તેવો શૃંગાર ભગવાને તે દિવસ ધારણ કર્યો હોય. ભગવાન પણ પોતાના ભક્તના દાસ બની જતા. સૂરદાસે 1,25,000 પદ લખવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ જ્યારે 1,00,000 પદ પૂરા થયા ત્યારે કૃષ્ણને થયું મારા સખાને પાછા બોલાવી દેવા જોઈએ. જે 25,000 પદ બાકી હતા તે એક રાતમાં સ્વયં શ્રી કૃષ્ણએ લખ્યા અને નીચે સહી કરી સૂર શ્યામ. વિચારો,
કેવી ભક્તિ તમારો સંકલ્પ સ્વયં ભગવાન પૂરો કરે. 1,25,000 પદ પૂરા થતાં જ સૂરદાસ ચંદ્ર સરોવર પાસે પોતાના દેહનો ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણના પ્રથમ સખા સૂરદાસ આપણને શીખવે છે કે પરમાત્માને જોવા માટે આ બહારની આંખોની જરૂર નથી, ભીતરની આંખો જ કાફી છે. અને ભગવાન પણ તમારો સંકલ્પ પૂરો કરવા માટે કલમ ઉઠાવે છે. આજે પણ સૂરદાસ ચંપકલતા સખી તરીકે ચંદ્ર સરોવર પાસે બિરાજમાન છે અને તે દ્વાર પર તેમની મંજૂરી વગર કોઈ પ્રવેશ કરી શકતું નથી. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.